નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કોમ્પ્રિહેન્શન નંબર 5 ચેપ્ટર નંબર 4 ની જોઈએ. એમાં છે કે યુ આર પ્લેઇંગ ધ રોલ ઓફ એન એન્જલ, કે તમે એક એન્જલ એટલે કે દેવદૂતનો રોલ પ્લે કરો છો. એન્ડ યોર પાર્ટનર ઇઝ પ્લેઇંગ ધ રોલ ઓફ લોર્ડ, એ ક્રિએટર ધ ગોડ એટલે કે ભગવાનનો રોલ, ઈશ્વરનો. તો એમ કીધું કે કમ્પ્લીટ ધ કન્ઝર્વેશન ઇન યોર વર્ડ, યુઝ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ટેક્સ્ટ, કે ટેક્સ્ટ એટલે કે આપણું ચેપ્ટર છે સ્ટોરી, એમાંથી માહિતી લઈને આ તમારો કન્ઝર્વેશન ડાયલોગ છે તે તમારી જાતે પૂર્ણ કરવાનો. જો સ્ટાર્ટિંગમાં 2-3 વાક્ય તમને અહીં આપ્યા છે કે યુ એટલે કે તમે એન્જલ, ગુડ લોર્ડ યુ સીમ ટુ બી વેરી બિઝી, કે તમે તો ખૂબ વ્યસ્ત દેખાવ છો. યોર પાર્ટનર એટલે ગોડ, યસ ડિયર, હા ડિયર, કમ ઇન, આવો. પછી એન્જલ પૂછશે વોટ આર યુ ડુઈંગ હિયર વિથ સચ એ ગ્રેટ કોન્સન્ટ્રેશન માય લોર્ડ, એટલે ચેપ્ટરમાં જોઈને તમારે પૂર્ણ કરી દેવાનું છે સ્ટોરી ડાયલોગ. પછી 6 નંબરનો ક્વેશ્ચન છે કે ફ્રેમ એ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. જો કે અહીંયા અંડરલાઇન કરેલ વર્ડ છે ને એમાંથી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે કે ધ લોર્ડ વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, એટલે કે કેવી રીતે કાર્ય કરતા હતા એમ પ્રશ્ન બની શકે ને. ફૂલ કોન્સન્ટ્રેશન એટલે કેવી રીતે, રીત એની દર્શાવી છે, એટલે ક્વેશ્ચન શેનથી બનશે? હાઉ એટલે કેવી રીતે થાય ને. હવે ભૂતકાળનું છે એટલે હાઉ વોઝ ધ લોર્ડ વર્કિંગ, કે ભગવાન કેવી રીતે કાર્ય કરી રહ્યા હતા. એવી રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે. જો હજી ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, કે તેણીના બધા પાર્ટ છે તે મૂવેબલ અને રિપ્લેસેબલ હોવા જોઈએ. તો શું છે મૂવેબલ અને રિપ્લેસેબલ? હલનચલન અને બદલી શકાય તેવા, એટલે આપણે કર્મ થયું કહેવાય. તો કર્મ એટલે કે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ હોય, આ ઓબ્જેક્ટની નીચે અંડરલાઈન છે તો ઓબ્જેક્ટ હોય તો શેનાથી ક્વેશ્ચન પૂછવો પડે? તો કે વોટ થી. તો કે વોટ શુડ બી સ્પેશિયલ અબાઉટ હર ઓલ પાર્ટ્સ, કે તેના બધા પાર્ટ વિશે શું ખાસ હોવું જોઈએ, શું વોટ થી પ્રશ્ન પૂછવાનો. સેકન્ડ છે અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, કે શું આમાં પણ વોટ કે શું બદલી શકે? તો કે વોટ કેન એ મધર કિસ ક્યોર, કે માતાની કિસ છે તે શું કરી શકે. થર્ડમાં ધ લોર્ડ વોઝ થિંકિંગ અબાઉટ 3 પેર ઓફ આઈસ, કે 3 આંખની ચોળ. એમાં પણ વોટ થી જ આવશે, શેના વિશે, શું એમ. તો કે વોટ વોઝ ધ લોર્ડ થિંકિંગ અબાઉટ, કે શેના વિશે ભગવાન વિચારી રહ્યા હતા. ફોર્થમાં ધ લોર્ડ વોન્ટેડ ટુ મધર ટુ હેવ 6 પેર ઓફ 6, તો હાઉ મેની, કે વોટ ડીડ ધ લોર્ડ વોન્ટ ધ મધર ટુ હેવ, કે શું માતા પાસે હોવું જોઈએ. તો કે 6 પેર ઓફ હેન્ડ્સ, આમાં ખાલી 6 માં જ અંડરલાઈન, 6 પેર ઓફ હેન્ડ આખામાં અંડરલાઈન આવે, ખાલી ભૂલી ગયા છે. પાંચમું છે ધ એન્જલ મૂવ્ડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક ઓફ ધ મોડેલ, એટલે કે ક્યાંથી પ્રશ્ન આવશે ને. એન્ડ ન્યૂ ધેટ ધ મોડલ ઓફ એ મધર વોઝ વેરી સોફ્ટ, કે આટલું કાઢી નાખો તો એન્જલે કે કહ્યું કે કેવી, હાઉ સોફ્ટ એટલે નરમ છે એમ થાય. તો કે હાઉ ડીડ ધ એન્જલ નો ધેટ ધ મોડલ ઓફ એ મધર વોઝ વેરી સોફ્ટ, આ પ્રક્રિયા એને પ્રોસેસ છે ને, એટલે હાઉ થી પ્રશ્ન પૂછવાનો. કેવી રીતે એને ચેક કર્યું, એટલે હાવ. ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ ટુ ગો ટુ બેડ, કે એન્જલે ભગવાનને વિનંતી કરી કે હવે તમે સૂઈ જાઓ. શું કરવા કહ્યું? તો એટલે વોટ થી જ પ્રશ્ન આવશે. વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ટુ ધ લોર્ડ, કે ભગવાનને એને શું વિનંતી કરી. હવે કોમ્પ્રિહેન્શન 7 છે, રાઇટ શોર્ટ નોટ છે. મધર વન્ડરફુલ ક્રિએશન, કે માતા એક અદ્ભુત સર્જન, અને
ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર કે માતામાં જોવા મળતી ક્વોલિટીઝ મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે ઇમેજિન ધેટ યુ આર ક્રિએટિંગ એ વન્ડરફુલ ફાધર કે તમે એવું વિચારો કે તમે એક અદ્ભુત પિતાનું સર્જન કરી રહ્યા છો. અ વન્ડરફુલ ટીચર અથવા તો અને એક વન્ડરફુલ ટીચરનું થિંક કે વિચારો વોટ વિલ યુ પ્રોવાઈડ કે તમારે શું જરૂર પડશે શા માટે કે તેઓ શું પ્રોવાઈડ કરી શકે કે વન્ડરફુલ માતાનું તો 6 પેર ઓફ હેન્ડ ને 3 પેર ઓફ આઈઝ ને અ કિસ ને અ લેપ ને એવી રીતે વોટ ફેસિલિટીઝ વિલ યુ પ્રોવાઈડ કે તમે શું ફેસિલિટીઝ જોઈએ વાય કે શા માટે કે એનામાં શું શું ફેસિલિટીઝ હોવી જોઈએ કે એક વન્ડરફુલ ફાધર ઓર વન્ડરફુલ ટીચરમાં તમારે જાતે તમારા વિચારો દ્વારા રજૂ કરવાનું છે. હવે એમ કીધું મેક લિસ્ટ ઓફ હાઉસ હોલ્ડ વર્ક કે ગૃહ કાર્યનું લિસ્ટ કરો. ચોર્સ યુ સી યોર મધર ડુઈંગ અને જો કે તમે તમારા મમ્મીને આવું કરતા જુઓ છો. ધેન રીડ આઉટ યોર લિસ્ટ ઇન ધ ક્લાસ કે તમારા ઘરની બધી કાર્યનું કરો કે મારી મધર ડઝ કુકિંગ કે મારી માતા કુકિંગ કરે છે ક્લિનિંગ કરે છે જે જે તમારા મમ્મી કાર્ય કરતા એનું લિસ્ટ બનાવવાનું છે. હવે એમ કે છે ગીવ યોર વિશ યુ મે યુઝ ઓર મધર ટંગ કે તમે તમારી માતૃભાષામાં પણ તેનો ઉપયોગ કરી શકો માતૃભાષામાં પણ કહી શકો. જનરલી ચિલ્ડ્રન આર મોર ફ્રેન્ડલી એન્ડ ક્લોઝલી અટેચ ટુ ધેર મધર કે નાના બાળકો છે ને એ જોવા મળે કે એના પપ્પા કરતાં એના મમ્મી તરફ વધારે ક્લોઝ એટલે કે વધારે અટેચ થયેલા હોય છે. થિંક ઓફ ધ રીઝન ફોર સચ એન ઇન્ટિમેશન રિલેશન કે આ રિલેશન વિશે કે સંબંધ વિશે વિચારો કે કેમ એ પપ્પા કરતાં મમ્મીથી વધુ ક્લોઝ જ્યારે બાળપણમાં નાના હોય ત્યારે હોય છે. પછી રિકોલ એ મેમોરેબલ ઇન્સિડન્ટ અબાઉટ યુ એન્ડ યોર મધર શેર તમારી મમ્મી સાથેનો જેવો ઇન્સિડન્ટ બન્યો હોય જે યાદગાર હોય તેને યાદ કરો અને તમારા વર્ગખંડ સમક્ષ રજૂ કરો. પછી છે વર્ક ઇન ગ્રુપ ઓર 5 ઓર 4 કે 4 કે 5ના ગ્રુપમાં કાર્ય કરો. કલેક્ટ સમ પોએમ્સ સ્ટોરીઝ કોટેશન સેઇંગ્સ પ્રોવર્બ્સ એન્ડ સોંગ્સ રિલેટેડ ટુ મધર્સ લવ એન્ડ ગ્રીટનેસ એન્ડ પ્રેઝન્ટ ધેમ ઇન ક્લાસ કે માતા વિશે જે કંઈ પણ લેખ હોય કાવ્ય હોય સ્ટોરી હોય કહેવતો હોય કોટેશન હોય એ ભેગા કરો અને એના વિશે વર્ગખંડમાં ચર્ચા કરો. હવે 10 નંબરનું છે હિયર આર સમ ક્વોલિટીઝ ઓફ મધર અરેન્જ ધેમ ઇન ઓર્ડર ટુ યોર પ્રેફરન્સ કે તમારી પ્રેફરન્સ કે પહેલા તમે શું ઈચ્છો છો એ પ્રમાણે ગોઠવવાના. અરેન્જ ફ્રોમ લોઅર ટુ હાયર. ટોપ ઇઝ ધ મોસ્ટ પ્રિફેરેબલ રાઇટ ધ નંબર ઇન લેડર કે લેડરમાં નંબર સીડીમાં છે એ તમારે લખવાના છે. તો પહેલા નંબરમાં તમે શું રાખવા માંગો છો બીજા નંબરમાં શું રાખવા માંગો છો આ બધું છે. મધર લેપ મધર કિસ લવ એન્ડ કમ્પેરિઝન ઓફ ફેમિલી વન્ડરફુલ મેનેજમેન્ટ સ્કિલ્સ ટોલરન્સ મેનેજ ચિલ્ડ્રન્સ રૂટીન વર્ક સોફ્ટનેસ થોટનેસ ઇન્ટેલેક્ટ અને ટીયર્સ આ બધું તમે જે રીતે ઈચ્છો છો કે તમારે ફર્સ્ટ પ્રિફરેબલ શું છે પહેલું પ્રાધાન્ય કે માતામાં આ સૌથી બેસ્ટ હોવું જોઈએ હોય છે એ તમારે પહેલા નંબરનું તમારા વિચાર પ્રમાણે ગોઠવવાનું છે. બધાના વિચાર અલગ અલગ હોય છે. પછી હવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ એમાં ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ ફંક્શન આ ચેપ્ટરનું શું છે એક્શન એટલે કે મૂવમેન્ટ અને કાર્ય છે એ એક્શન ડિસ્ક્રાઇબ કરવાની છે. એમ કીધું લુક એટ ધ સેન્ટેન્સીસ એ એન્ડ બી કે સમવન સ્ટોલ માય પેનડ્રાઈવ કે કોક મારી પેનડ્રાઈવ ચોરી ગયું. વી સેલ ઓલ ટાઈપ ઓફ બુક હિયર કે આપણને બધા પ્રકારની બુકો અહીંયા મેં વેચીએ છીએ. ધ એસએસસી બોર્ડ એનાઉન્સ ધ રિઝલ્ટ એસએસસી બોર્ડે રિઝલ્ટ છે એનાઉન્સ કરીએ છે. ધ પ્રિન્સિપાલ વિલ અવોર્ડ એ ગોલ્ડ મેડલ ટુ મનીષા કે આચાર્ય છે તે મનીષાને ગોલ્ડ મેડલથી એનાયત કરશે.
The city disposes the waste material in a variety of ways. કે સિટીમાં છે એ ડિસ્પોઝ ધ વેસ્ટ મટીરિયલ એટલે કે એનું ડિસ્પોઝ કરવામાં આવે છે, એટલે કહેવાય ને કે વેસ્ટ મટીરિયલો એને વ્યવસ્થિત આમ નિકાલ કરવામાં આવે છે. માય પેનડ્રાઈવ વોઝ સ્ટોલન, ડોર અનનોન, ડોર નોટ ઇમ્પોર્ટન્ટ. કે માય પેનડ્રાઈવ વોઝ સ્ટોલન કે મારી પેનડ્રાઈવ છે તે ચોરાઈ ગઈ છે. અહીંયા શું હતું તો કે સમવન સ્ટોલ માય પેનડ્રાઈવ કે કોઈક મારી પેનડ્રાઈવ ચોરી ગયું છે. અહીંયા તો કે મારી પેનડ્રાઈવ ચોરાઈ ગઈ છે. જો આ કારણ કે પેનડ્રાઈવ છે તે પોતે તો ચોરવાનું કાર્ય ન કરે. વોઝ સ્ટોલન પેસિવ વાક્ય છે. પછી વી સેલ ઓલ ટાઈપ્સ ઓફ બુક હિયર. તો હવે તમારે બુકને ફર્સ્ટ લેવી હોય તો કે ઓલ ટાઈપ ઓફ બુક્સ આર સોલ્ડ હિયર કે બધા પ્રકારની બુકો અહીંયા વેચવામાં આવે છે. પછી ધ રિઝલ્ટ આર એનાઉન્સ બાય ધ એસએસસી બોર્ડ કે રિઝલ્ટ છે એ પોતે અનાઉન્સ ન થાય. કોણ તો કે એસએસસી બોર્ડ દ્વારા કરવામાં આવ્યું. એટલે પેસિવ વાક્ય હોય ત્યાં આપણે શું કરીએ તો કે બાય થી એક્ટિવ પેસિવમાં એ તમારે આવશે કે કોના દ્વારા, પોતાની જાતે જે વસ્તુ ક્રિયા ન કરતી હોય ત્યાં. કે ઈ રિઝલ્ટ છે એ પોતાની જાતે ડિક્લેર ન થાય, કોક તો કરે, બોર્ડ વાળા જ જાહેર કરવાના હોય. પછી છે તો પ્રિન્સિપાલ અવોર્ડ ગોલ્ડ મેડલ ટુ મનીષા. તો હવે મનીષા વિલ શું છે આમાં કરતા પહેલામાં અજાણ છે, પછી ડોર નોટ ઇમ્પોર્ટન્ટ કે કરતા મહત્વનું નથી આમાં. પછી આમાં ઓબ્જેક્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આમાં કોણ છે તો કે ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે એ વધારે મહત્વનું છે. પછી આમાં પ્રોસેસ મોર ઇમ્પોર્ટન્ટ. આમાં શું છે તો કે પ્રક્રિયા મહત્વની. જો મનીષા વિલ બી અવોર્ડેડ કે મનીષા ગોલ્ડ મેડલ બાય ધ પ્રિન્સિપાલ કે નવાજવામાં આવી, આ પણ પેસિવ છે. પછી ધ વેસ્ટ મટીરિયલ આર ડિસ્પોઝડ ઇન વેરાયટી ઓફ વેઝ, ડોર નોટ ઇમ્પોર્ટન્ટ કરતા છે તે મહત્વનું અહીંયા નથી. હવે અહીંયા નોટમાં આપ્યું છે ઇન સમ સેન્ટેન્સ ડોર ઇઝ નોટ રિક્વાયર્ડ કે અમુકમાં ડોર છે એની જરૂરી હોતી નથી, એટલે કે કરતા છે તે જરૂરી હોતો નથી. ઇસ્પેશિયલી ઇન નોટિસ એટ પબ્લિક પ્લેસીસ એન્ડ ઇન્સ્ટ્રક્શન. જો કે ઘણી એવી પ્રક્રિયા હોય છે જેમાં કરતા જરૂરી હોતો નથી. ડોર એટલે શું થાય તો કે કરતા. એવી ઘણી બધી જે ક્રિયા હોય એમાં શું આવે કે પબ્લિક માટે, બધા માટે જે નોટિસ હોય, જાહેર સૂચના, એમાં કર્તાનું મહત્વ હોય નહીં. તો આજ માટે આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં વધારે જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.